બહુ આખું મારે અમે સામાજ કરીએ છીએ ગોવા કરીએ પરિક્રમા કરીએ છીએ રવિવાર કરીએ કે ધર્મ કરવા ધર્મ ભૂલમાં નથી આ બંને આત્મા ન્યાય ભાવ આનંદનો નાદ પૂર્ણાનંદ પ્રભુ સચિદાનંદ પ્રભુ દ્રોહ ખંડ પ્રભાતમાં એનો જ્યાં ખર્ચ નથી અડ્યો નથી આશરે લીધો નથી જાણ્યો નથી એને ધન ક્યાંથી હોય સમજાણું કાંઈ બિલકુલ આવે છે દેવ ચંદીમાં મોટા ને મુસંગ મોટા ને ચિંતા તેમ પ્રભુ ચરણ પસાય સેવક થયાની ચિંતા કરીએ તે વાત ભક્તિ નો વિકલ્પ છે ને મોટા ને ઉત્સંગ ઉત્સંગ કે ખો આપે ને બોલ મોટા ને ઉત્સંગ બેઠા ને ચિંતા માતાના દૂધમાં બેઠો એને ચિંતા ન હોય કે પ્રભાવ દૂધ મને ખરાબ કરશે નિત્યાન કરશે મારી માં રક્ષા કરશે સમજાણું કાંઈ બરાબર તેનું પ્રભુ ચરણ પસાય છે ચિંતા પ્રભુ તારો આશ્રય લીધો એટલે તે જે કીધું એ હું દ્રવ્યનો આશ્રય લીધો નિકમ થઈ ગયા સમજાણું કાંઈ બરાબર ભગવાને આજ્ઞા કરી કે એક દ્રવ સ્વભાવ તારો પૂર્ણ પરમાત્મા તે તારું સ્વદ્રવ છે બરાબર એનો આશ્રય કર એનો આ દ્રષ્ટિ પધાર એને જ્ઞેય બનાય ખલાસ થઈ બરાબર મોટાને આશ્રયથી હવે ચિંતા છે સંસાર નથી ને ભવ જ નથી ને ભવનો ભાવ જેમાં નથી ને અરે જેમાં મોક્ષની પર્યાય કેવળ જ્ઞાન પર્યાય પણ જેમાં નથી ને કેવળ જ્ઞાની સદવ્યવહાર છે સદબુદ્ધ વ્યવહાર પણ છે બરાબર નીચેનો વિષય નથી આપી થાય દિવાળીમાં પકવાન બરાબર કારણ પૂરું તો પૂર્ણમાં મંદ બિરાજે છે ને એમાં તો કહ્યું છે ને અલિંગનમાં ને અલિંગનમાં પર્યાયને સ્પર્શતું નથી આલિંગન કરતું નથી બરાબર તારો વિતરાગી પર્યાય ધર્મ જે થયો એ દ્રવ્યને આશ્રય થયો એ વિતરાગી પર્યાયને દ્રવ્ય અડતું નથી વાત છે વિતરાગના પેટ ઊંડા છે મૂળ વિતરાગ પુરુષોનો ધર્મ આત્માના દ્રવ્યને આશ્રય પ્રગટ થાય એ વિતરાગી પુરુષોનો ધર્મ છે સમજાણું કાંઈ ના તો કાવ્યા ખમતી ઉઠવું છે હવે તારે મારે કરવું આ બધું સપન સમજની અંદરમાં વસ્તુ છે એને સમજવી કરવાનું નથી એ દેખતા નથી દેખતા નથી એવું જે કોણ નક્કી કરનારો દેખતા નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં થયો કોની ભૂમિકામાં દેખનારની ભૂમિકામાં થયો બરાબર સમજાણું કાંઈ કેશુભાઈમાં થતી હતી છોકરો કરે છે જણાને થોડું કરે છે 7 વર્ષ પહેલા અત્યારે 14 વર્ષનો થઈ ગયો 7 વર્ષ પહેલા પૂછ્યું થયું ત્યારે તારા અહીંયા જ્યાં બહુ સામે ઉપર જતા ત્યારે
ને કારણે જ્યાં ને એમાં એને લગી ગઈ હોય આવો મારે ફરી છે પ્રશ્ન કર્યો તો કહ્યું ને એમના બચી જાય તો ઉલટા એના ઘરમાં રામચંદ બને છે કે મહારાજને આત્મા દેખો આત્મા દેખો આત્મા દેખો કર્યા કરો છો પણ આત્મા ક્યાં દેખવો મારે બહાર જઈએ તો આ દેખાય આંખ અંધારું આંખ નીચે તો અંધારું દેખાય બોલવાય હાથ વરોનો છોકરો પર હું આંખ નીચે તો અંધારું દેખાય આમ દીકરા દેખાય આત્મા જોવો ક્યાં મારે જો અંધારું દેખનાર કોણ છે અંધારું દેખનાર અંધારા સ્વરૂપે નથી અંધારું દેખનાર પ્રકાશ સ્વરૂપે છે અંધારામાં અંધારાનું જ્ઞાન થતું નથી જ્ઞાનમાં અંધારાનું જ્ઞાન થાય છે બરાબર આ થાતો હતો ને તે રીતે નહોતા થતા માર્ગ જ આ છે સત્યમાં સમજવું અને હિત કરવું હોય તો બરાબર બાકી તો બધું છે આ જગન્યા ચાલે છે કરવાના પૈસા વાળા હોય કે રાજા હોય કે બધા દુઃખીના ગાળ્યા છે બધા એને છે કે નહીં બધું જાય જોયું છે કે નહીં તમે બાગ બગીચા બધા છોકરાઓના બાગ બગીચા જોવા જતા જેવું વૈભવ અરે વૈભવ તો સારો નાથ અંદરમાં પીડ્યો એને જોને હાડકાના વૈભવ બધા ધૂળમાં એના હમું જોઈશ તો રામ થશે નાખું થતા છે સારો અંતર વૈભવ અનંત ગુણનો કિમ પ્રભુ મહાવૈભવ આત્મ વૈભવ તેને કહ્યો હા હા એવા આત્મ ભાવના વૈભવને તું જાણ અને એની ભાવના કર એમ કે છે આ તો જોન ચાર કરતા થન બોલ ભાઈ ક્યાં ક્યાં ગયા આફ્રિકા ઘરા ઘરા બોલવા એ તો બીજા ઘણા રખડે છે ને આજે અમેરિકા ભાઈ તારી લક્ષ્મી તો અંદરમાં પડી છે ભાઈ તને કમાતા આવડતો રડતા આવડતું નથી બહારમાં ભટકા પટકતા ભટકત દ્વાર દ્વાર લોકો બનશે પુત્ર આશા સારી કૂતરાની જેમ 2 વાગે ને ઘરે ઘરે કૂતરા ગયો છે આમ માથું નાખે જોખી મળશે જ્યાં ત્યાં ભટકે એવા એવા છોકરાની નાના આરતી આવે ને પણ બહુ મને બોલાવવા પડે દુકાનદારી મળે ને છોકરાની રૂપિયો ભેગા થાય લઈને બેંકમાં બોલાવી આવે ભિખારા છે બધું તેવી કે શું કહેવાય હાથની જીવની તેનાથી દર્શન ત્યાં પૈસા પેલા છે ને ધક્કો થઈ કે હું આખો જાણ આવો બેન જોવા ઠેકાણાની નહીં જોવાય પણ તમારા 100 બીજા 2 બીજા થોડા એક એવા ધરક પાખો ઘણા ગાયક આવે અરે ભિખારા છે પણ આવું સાંભળે છે ભિખારાની જાત નાચ કે બીજી કહેવાતી છે અહીં કહે છે અરે ના અશુદ્ધ ભાવ કે માચન કરી તંદુર મત અલ્પ જીવી નાનો આવ્યો સાચને ગયો એને માચન છે ને માચન એટલે કે આ અશુદ્ધ ભાવના ફળ તરીકે હાથની મળો હાથ તો મત કાનમાં મતના 1000 2 મતના કાનમાં મેળ ખાય ટ્રેનમાં મેળ ખાય કાનમાં આવીને જવું ન પડે બરાબર એમાં આવડે માસને
આવે મોઢામાં આંખું હો આ તો ચોખા જેટલો, આ તો ચોખા જેટલો હું ચોખાના શંખમાં ભાગ જેટલો હોય, અંગુણના શંખમાં ભાગ જેટલો મત હોય, હાથનું નરકે જાય પહેલું સમજણ હોય, ભાવ ક્રિયા ક્રિયા કાંઈ ન મળે. ના હવે કહેતો જ એમાં તો કે ના એ મોઢું આમ કહે કોઈ પૂછી આવે છે. ક્રિયા તો હોય ને કે ભૂરી ક્રિયાનો હોય, આટલો નાનો મત છે. ભાવ અંદરમાં એટલી મલિનતા જે આત્મી નરકે બ્રહ્મ ચતુર્વતી રવલો નરકે ગયો ક્યાંય મત ક્યાં ગયો. શરીરની મુજબની જરૂર નથી. સાધન ઘણા હોય તો પાપ ઘણા થાય એવું કાંઈ નથી. પરિણામની ઉપરની વાત કાંઈ તો છે. બરાબર તો કે છે અલ્પ ગયા તો અલ્પ बड़ा जीव क्यों नर्क में जाए, कहते हैं भाव शुद्ध करने का उपदेश है. તેથી ભાવ શુદ્ધ કરવાનો ઉપદેશ છે. ભાઈ ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ ચૈતન્ય છો, એનું જ્ઞાન શ્રદ્ધા પરથી શુદ્ધ કહેવામાં આવે છે. એ વિના શુદ્ધતા પ્રગટશે નહીં, અને શુદ્ધતા વિના ધર્મ નથી. સંપાતના પરિણામે ધર્મ, તેને ધર્મનું કારણે નથી. સમજાણું કાંઈ? भाव शुद्ध भये, देखो कहते हैं भाव शुद्ध करने का उद्देश्य है. और भाव शुद्ध भये देखो अपना पर का स्वरूप जानना है. ભાવ સ્વીકારી જ્ઞાયક ભાવની શ્રદ્ધા જ્ઞાન થાય ત્યારે તેને સ્વદ્રવ્યને પર્યાયનું હાથું જ્ઞાન થાય, ત્યારે તેને રાગ હતો એનું જ્ઞાન થાય. દેવગુરુ આ છે એને જ્ઞાન થાય, પણ ભાવ શુદ્ધ સ્વને આશ્રય પ્રગટ કરે તો બરાબર. સમજાણું કાંઈ? भाव शुद्ध करने का उद्देश्य, उनका भाव बे अशुद्ध है, मलिन है. भगवान भक्ति नो भाव पण मलिन है, पंच महावर्तना परिणाम पण मलिन है, अचेतन है, जड़ है. कारण के मैं चैतन्य ज्ञानानंद स्वभाव सुनावतो નથી. समझाणु થાય. ભાવ શુદ્ધ ભઈ એ શુદ્ધ ધર્મ તત્વ ભગવાન આત્મા એની શ્રદ્ધા જ્ઞાન થઈ અપના પર કા સ્વરૂપ જ્ઞાનમાં હોય ત્યારે આત્મા સ્વીકારી કોણ એનું જ્ઞાન થાય, એક સમયની અવસ્થાનું જ્ઞાન થાય, રાગ બાકી રહ્યો એનું જ્ઞાન થાય, નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન પોતાથી પોતામાં થાય. સ્વનું જ્ઞાન કરે તો સમજાણું કાંઈ? ભાવ છે ને भाव शुद्ध भई अपना पर का स्वरूप जानना हो. अपना पर का स्वरूप का ज्ञान जिंदगी की आज्ञा की भावना निरंतर भाई हो. जिंदगी आज्ञा ये है ध्रुव नो आश्रय ले. भगवान कहते તું મારી સામે જો મૂકી દે. ભગવાનની આજ્ઞામાં એમ આવ્યું છે કે તું મારી સન્મુખનું જોવું મને ભૂલી જા, તારા ભગવાનની સામે જા તો તને જ્ઞાન થશે. સૂક્ષ્મ સલ્યો હોય છે એની એને અનંત ભાવની ખબર પડી ગઈ. બરાબર. સમજાણું કાંઈ એવું લાગે નથી.